મમ્મી, આમ કેટલા દિવસ તમે આમ ચૂપચાપ બેસી રહેશો? ઘરમાં નથી કોઈની સાથે બોલતા, નથી ચાલતા, બસ આમ ચૂપચાપ બેસી રહો છો. અને કેટલા ટાઈમથી તો જમવાનું પણ બરાબર નથી જમતા. મમ્મી, હજુ તમે અહીંયા જ બેઠા છો? કેટલી વારથી હું તમને બોલાવું છું. જમવાનું ઠંડુ એ થઈ ગયું છે. હવે તો ચલો જમવા માટે. તારા પપ્પા આવશે ને, એ આવશે ને પછી જો જમીશ. હું એને જમાડીશ ને એ મને જમાડશે. મમ્મી, તને ખબર છે, અમારા લોકોના લગ્ન થયા ને ત્યારથી લઈને અત્યાર સુધી અમે સાથે જમવા બેસતા, અને પહેલો કોળિયો એ મારા મોઢામાં ખવડાવે અને બીજો કોળિયો હું તારા પપ્પાના મોઢામાં ખવડાવું. પછી જ અમે જમવાનું ચાલુ કરતા. એટલે તમે લોકો મારી રાહ ન જો, તમે જમી લો. તારા પપ્પા આવશે ને પછી હું જમી લઈશ. મમ્મી, હું એમની રાહ જોઉં ને. મમ્મી બસ હવે. ક્યાં સુધી રાહ જોશો પપ્પાની? જ્યારે તમને ખબર જ છે કે પાછા નથી આવવાના, તો પછી શું કામને એમની રાહ જોવો છો? મમ્મી જુઓ, હવે આપણે જ એકબીજાનો આધાર છીએ, અને તમે જ અમારી સાથે આવું કરશો, તમે જ અમારી હિંમત તોડશો, તો પછી અમને હિંમત કોણ આપશે? હા મમ્મી, અમે તમને આ રીતે નથી જોઈ શકતા રડતા. પપ્પાને ગયે અઠવાડિયું થઈ ગયું, પણ હજુ પણ તમારા આંખના આંસુ સુકાતા નથી. એમની રાહ જોવા માટે બસ આમ જ બેસી રહો છો ઉમરે. મમ્મી, તમને કઈ રીતે સમજાવીએ? હવે પપ્પા આ દુનિયામાં નથી રહ્યા. બસ એવું નહીં બોલતી. અરે તમારા લોકોના મગજનો વહેમ છે કે તમારા પપ્પા આ દુનિયામાં નથી. એ અહીંયા જ છે, મારી આસપાસ જ છે. મને છોડીને ક્યાંય નથી ગયા. એને થોડું કામ હતું ને તો એ ગયા છે. એ આવી જશે. મમ્મી, કેટલી વાર તમને પોલીસ લોકો ફોન કરીને કે એક્સિડન્ટમાં એ ગુજરી ગયા છે? કેટલી વાર તમને લોકો સમજાવે? કેટલી વાર પોસ્ટમોર્ટમનું બોડી બતાવવાનું? તમને નથી સમજાતું? હા મમ્મી, આ તમારી વ્હાઈટ સાડી જુઓ, આ તમારો સેથો નથી પૂરેલો, નથી ગળામાં મંગળસૂત્ર. બસ કરો, બસ કરો. મમ્મી, મને ખબર છે કે તારા પપ્પા આપણને છોડીને બહુ મોટી જાત્રાએ નીકળી ગયા છે, અને એ ત્યાંથી ક્યારેય પાછા નથી આવવાના. પણ હું મારા મનને કેવી રીતે મનાવું કે હવે ક્યારેય પાછા નહીં આવે? મમ્મી, તમારે સ્વીકારવું તો પડશે ને. તમારે એ સ્વીકારવું પડશે કે તમારા ધણી નથી આવવાના, અને અમારે એ સ્વીકારવું પડશે કે અમારી માથેથી છાણો જતો રહ્યો છે, અમારી માથે હાથ મૂકનારો જતો રહ્યો છે, અમને આશીર્વાદ આપીને એના ખોળામાં બેસાડીને રમાડવા વાળો અમારાથી બહુ દૂર જતો રહ્યો છે. મમ્મી જુઓ, તમે આવી રીતે દુઃખી રહેશો ને તો તમારી સાથે સાથે અમે પણ આમને આમ દુઃખી જ રહ્યા કરશું. તમારા વિના અમને જમવું કેમ ભાવે? હા મમ્મી, હવે આપણે જ એકબીજાનો સહારો બનવો પડશે. અને તમે આ રીતે હિંમત હારશો ને તો હું ને ગોપી પણ સાવ તૂટી જઈશું મમ્મી. કુદરત આટલો બધો નિર્દયી તો કેવી રીતે બની શકે? અરે માની લીધું કે મારા કરમ ખરાબ હશે, મારા નસીબમાં ધણીનું સુખ નહીં લખ્યું હોય, પણ મારી આ પુલડા જેવી બે દીકરીનો શું વાંક હતો કે એની માથેથી તે બાપનો છાયો લઈ લીધો. ના મમ્મી, ભગવાન જરાય નિર્દય નથી. અરે ભગવાન તો દયાનો સાગર છે. પણ એમને ખબર છે મમ્મી કે અમને જે માં આપી છે ને, એ માં અને બાપ બંનેનો પ્રેમ આપવા માટે કાબિલ છે. એમને તમારી હોશિયારી, તમારી તાકાત પર પૂરો ભરોસો છે. એમને ખબર છે કે જો એ કોઈ બીજાનો બાપ છીનવશે ને તો એની માં લગભગ એની બે દીકરીઓનું ભરણ પોષણ નહીં કરી શકે, નહીં સાચવી શકે. પણ એમને તમારા પર પૂરો વિશ્વાસ છે કે તમે એટલા હિંમતવાળા છો
કે તમે એકલા તમારી બે દીકરીઓને સાચવી શકો છો, એટલે એમણે પપ્પાને બોલાવી લીધા છે. જો બેટા, કદાચ તમારા પપ્પાના ગયા પછી તમારા ઉછેરમાં કઈ ખામી રહી જાય ને, તો ક્યારેય એકલામાં રડીને તમારા પપ્પાને ફરિયાદ નહીં કરતા. જે પણ કંઈ હોય ને એ મને કહેજો. મારાથી જે પણ કંઈ થશે ને એ હું કરીશ, પણ તમને એકય વાતનું ઓછું નહીં આવવા દો. અમને પૂરો વિશ્વાસ છે મમ્મી તમારા પર. હા મમ્મી, અને અમને ખબર છે કે નાના મોટા થયા ને ત્યાં સુધી તમે તમારા પ્રેમમાં કોઈ જ કમી નથી રાખી. અમે માંગી છે એ વસ્તુ અમને આપી છે, તો હવે કમી શું કામ આવે? મમ્મી, અમે 2 જણા છે ને બનશે ને એટલો પ્રયત્ન કરીશું કે હવે પછી અમારી માને કોઈ દુઃખ ના આવે. અને હવે આમ રડવાનું પણ નથી મમ્મી. ચલો મમ્મી, પેલા અંદર આવીને જમી લો, અમને બહુ જ ભૂખ લાગી છે. તમે જમશો ને તો જ અમે જમીશું, નહીં તો અમે પણ ભૂખ્યા જ રહીશું. તમે બંને જાઓ, હું આવું છું. ના મમ્મી, અમે તમને સાથે લઈને જ જશું. ચલો તો અહીંયાથી, હવે અહીંયા એકલા બેસીને રડવાનું નથી. તો જમવાનું પીરસ. આજે હું તમને બંનેને મારા હાથે જમાડું. બસ જા. जो पल है जो नहीं की है લાલો જમાલો કે હું આવે ભાઈ તમને ખબર છે બાજુમાં કાંતિ કાકા ઘણા ટાઈમ પહેલા ઓફ થઈ ગયા. કાંતિ કાકો ગયો દુઃખની વાત કહેવાય ને, તમે તો ખુશ થાવ છો. દુઃખની વાત કેવાય? દુઃખી થવાનું હતું. હા તો વિચાર તો કરો, ચાલતા ચાલતા કાંતિ કાકાને આપણે ધમકાવીને પૈસા પડાવતા, હા, અને કોઈ દિવસ ઉછીના પૈસા આપવાની ના જ ન પાડતો. આ એ ગયો પછીનું આપણા વાપરવાના પણ ક્યારેક ક્યારેક આમ તેમ થઈ જાય છે. એ ઉભો થા. કાંતિ કાકો તો ગયો. સાંભળ, હવે એના ઘરમાં છે ને કોઈ જેન્ટ્સ નથી, તો એ લોકોને છે ને સહારાની જરૂર હશે. સારો, કયા સહારાની વાત કરો છો? હું વિચારું છું કે એનો જમાઈ બની જાઉં. હા, તમે એકલા નહીં બનો, હું એ બની. હે? હા, પણ પેલા નક્કી કરી લઈએ. મને છે ને ઓલી સુષ્મા બહુ ગમે. તો મને ઓલી ગોપી બહુ ગમે છે. એને જોઉં ને એટલે મને ગલગલિયા થવા માંડે. મને તો દિવસના તારા દેખવા પડે. હું એને પ્રેમથી હું કહું ખબર? સુસુ. મારે તો ગોપીને શું કહેવાનું? ગોપુ. ગુગુ. તો ભાઈ આપણે કંઈક હવે એવું કરવું પડશે ને, એ લોકોના પાસે જવું પડશે. હા, પણ એ આપણને એમ હા નહીં પાડે. આપણે છે ને પેલા હારા માણસ થઈને જવું પડશે, કારણ કે આપણે આવી રીતના જાવું ને તો એ આપણને ઘરમાંથી કાઢી મૂકશે. પણ આપણે સારા માણસ થઈને જાવું ને, પાડોશી છીએ તો પાડોશી ધર્મ નિભાવી શકીએ ને. આપણે એ 2 છોકરીઓને પછી પહેલા એના મમ્મીને બોલવી દઈએ. એટલે તારા એના મમ્મીને પટાવવા? ના 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 ભાઈ, એના સામું આપણે હારા થઈ જઈએ ને, હાવરો જાવરો વધારવા માટે થઈને
આંટી જ મદદ કરશે. હા તો હાલ એક આટો મારતા આવીએ. આટો તો મારતા આવીએ ભાઈ, પણ એમ નહીં થાય કે હા કોઈ દિવસ એટલા દિવસ પછી ક્યારેય કોઈ ઘરમાં નથી આવ્યું ને અચાનક કેમ આવ્યા હશે? એ કંઈક વિચારી લેવું. તું હાલ ને, પેલા તો છે ને ઉતારવા માટે કંઈક કરવું પડશે. લીંબુ શરબત. હા પછી જાય. હા ઉભો રાખ. ઊભો તો છે, ઊભો એટલે કેમ ન ઊભો રાખો? નથી ઊભો, ઊભો રે, ઊભો રાખું. અરે પણ ભાઈ, અરે શું કરો છો ભાઈ? એલા તારા માથું ક્યાં? તમારા પગ શું કરો છો તમે? આ વધારે ચડી જાય તો પીતા ઓછું હોય તો લીંબુ શરબત કેન્સર. આ બોટલ નું ઢાંકણું ખોલું એટલે તરત જ એમ કે આ પૂરી નહીં થાય ત્યાં સુધી પીશ. આ પછી શરીર તો હાથમાં રહેતું નથી. ઉભા થાવ. મારે નથી આવું. અરે ભાઈ, શું શું મારે શું મારી શું પેલા સુસુ કરીને પછી સુસુ પાસે જશે. સારું હતું. ચાલો. શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ બેટા. કેમ છો? અંકલના સમાચાર મળ્યા. બહુ દુઃખ થયું આંટી, બહુ દુઃખ થયું. અમારાથી તો સહન નથી થતું. હજી પણ મન માનવા તૈયાર નથી કે અંકલ આ દુનિયામાં નથી રહ્યા. શું કરીએ બેટા, આ કઈ આપણા હાથની તો વાત નથી ને. હા કુદરતને જે ગમ્યું એ કુદરતે કર્યું. અમને બહુ મદદ કરતા. અમારે ગમે ત્યારે પૈસાની જરૂર હોય તો અમને બહુ મદદ કરતા હતા. કેમ કે જ્યારે પણ કંઈ પણ પૈસાની જરૂર હોય તો અડધી રાત્રે તે અંકલે અમને ના નથી પાડી. બિઝનેસ માટે, અમારે બિઝનેસ માટે જરૂર હોય ને તો ગમે ત્યારે આપતા. બેટા તમે લોકો તો અહીંયા આગળ આગળ ત્રીજા ચોથા ઘરે રહો છો એ જ છો ને? હા, હા રોનક ને રોનક, આદિ. હા, આદિત્ય. એમાંય એમનો સ્વભાવ જ એવો હતો. હા કોઈની સાથે એને ફાવી જતો અને ક્યારેય કોઈની સાથે ઝઘડો કરવો, કોઈની સાથે ઊંચા અવાજે બોલવું, આ બધી વસ્તુ એને આવડતી જ નહીં. પણ ખબર નહીં એનાથી કુદરતના ઘરનો એવો તે કયો દંડ. હા જુઓ આંટી, આ માનીએ છીએ કે બહુ તમારા ઘરમાં બધાને સદમો ભોગ્યો હશે એટલે હા આંટી જુઓ આવા સમયમાં તમારે જ હિંમત રાખવી જોઈએ અને તમે જ હવે આ ઘરને સરખી રીતે સંભાળી શકો એમ છો. કેવી રીતે હિંમત રાખે આદિ, કેવી રીતે? બે જવાન છોકરીઓ એમના ઘરમાં છે. પણ એ લોકો બહાર ગયા છે. હા બેટા, હા એમને પણ કાંઈ ગમતું ન હોય ને ઘરમાં. આખું ઘર સૂનું સૂનું થઈ બેટા ગયું. તમે લોકો આવ્યા પણ તમારા મમ્મી પપ્પા ના આવ્યા? એ લોકો જાત્રા કરવા ગયા છે. જાત્રા કરવા? પાછા બોલાવી લો. હા હું કહું છું ને કે તમે તમારા મમ્મી પપ્પાને પાછા બોલાવી લો. હા, આના પપ્પા પણ જાત્રા કરવા જ ગયા હતા અને એને કાર એક્સિડન્ટ નડ્યો અને જુઓ કેવું થઈ ગયું. તમે પાછા બોલાવી લો તમારા હા. મમ્મી પપ્પાને. બોલાવી લઈશું આંટી, પણ જુઓ બધે આવું બને એવું જરૂરી નથી હોતું. હા તો ભગવાને લખેલું હોય એમ થાય. અને તમને કઈ મદદની જરૂર હોય, કંઈ પણ કામ હોય, અમે છીએ ને. હા ગમે ત્યારે ફોન કરજો. અડધી રાતે પણ તમે ફોન કરશો ને તો અમે બે ભાઈ આવી જશું. હા બેટા, તમે બંને આમે મારા દીકરા જેવા જ છો ને. કંઈ પણ કામ હશે ને
તો હું તમને જરૂર જણાવીશ. અને તમે આવ્યા એ બદલ તમારો આભાર. ના ના, એમાં આભાર શાનો? આ તો અમારી ફરજ કહેવાય. આવું તો પડે જ ને, કારણ કે અંકલ સાથે સંબંધ જ એવો હતો. રાત દિવસ અમે શેરીના નાકે બેસતા સાથે, અને એ એનું જ્ઞાન પીરસતા ને અમે સાંભળતા. ઘણું શીખ્યા એમની પાસેથી. અમે જીવન વિશે ઘણું શીખ્યા. સુખ દુઃખની ઘણી વાતો કરતા કહેતા કે બેટા, જીવનમાં સુખ અને દુઃખ તો આવ્યા કરે. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ. પણ માણસે છે ને કર્મ કરવું જોઈએ. એને એમાંય કર્મ. પુસ્તકો વાંચવાનો બહુ જ શોખ હતો. પુસ્તકો વાંચતા અને મારી બંને દીકરીઓને એની પાસે બેસાડીને બસ આ બધી વાતો સમજાવતા. એ લોકો ક્યારે આવશે? એટલે નહીં, તમે એકલા જ ઘરમાં છો એટલે તમે કહેતા હોય તો અમે થોડી વાર બેસીએ. બેસીએ. હા, એટલે પૂછ્યું. આવા એકલા સમયમાં તમે એકલા રહેવું મૂંઝાઈ જાવ તો. ના ના, તમે તારે જાઓ બેટા. હા, સારું. એમને આવતા હજુ વાર લાગશે. વાર લાગશે. હા. અને ફોન આજે સાથે નથી લઈ ગઈ એટલે મારે કોઈ વાત નથી થઈ. હા, તો વાર લાગશે ને, તો કઈ નહીં, અમે જઈએ. ચાલો. કંઈ પણ કામકાજ હોય તમ તારે ભૂલ્યા વગર. હા બેટા, ચાલો, વાર લાગશે. જય શ્રી કૃષ્ણ. અંકલનું કંઈ પુસ્તક પડ્યું હોય તો આ બેટા બીજી વાર આવે ને ત્યારે આપી દઈશ. ભાઈને પુસ્તક વાંચવાનો શોખ. જય શ્રી કૃષ્ણ. આવજો બેટા. હા. ચાલો. શું ચાલો? તો જરાય તમને ખબર ન પડી? શું? હું કહેતો તો ઈશારામાં બેસવું છે બેસવું છે. આ તો બોલાય ને બેસવું છે. હે, ચા પાણી થોડું બોલાય પીવા ત્યાં? અરે આપણે આવ્યા હતા શું કામ અહીંયા? મળવા. હે, કોને મળવા? કોને? હા, ગોપીને ને સુષ્માને ને. હા, પણ એ ક્યાં ઘરે હતી? અને આંટીએ કીધું ને કે આવતા વાર લાગશે. હમણાં આવી જ જાત ને, થોડી વાર હજી વાતો કરત, આ પુસ્તક જ્ઞાન ને વેચત, ત્યાં થઈ જાત બધું ભેગું. પણ તમારે ભારે ઉતાવળ. હાલો, જય શ્રી કૃષ્ણ. તો કે જય શ્રી કૃષ્ણ. મને કંટાળો આવતો હતો અંદર હવે યાર. શું કંટાળો? આ મયા વગર જવાન થાતું નથી હો આજ તો. ગમે એ થઈ જાય, હું ધક્કો કઈ ફેલ નહીં જવા દઉં. હાલ તો લાખ રૂપિયાનો નશો ઉતારીને આવ્યા અહીંયા, તો તમને એ નથી દેખાતું કે આટલું બલિદાન આપ્યું છે તો આપણે જરાક આંખને પણ ઠંડક પહોંચે એવું કામ કરવું જોઈએ. પણ તો હવે કરવાનું શું છે? અહીંયા ઊભા રહેવાનું છે. હા, અહીંયા તો હું ઊભા રહેવાના. ચાલો બહાર ગેટ પાસે રાહ જોઈએ કંઈક ભેગું થાય તો. ચાલો. ડેકીમાં કોટરે પડી. મારું ના, અત્યારે નહીં. તારું મારું છોડ ને. હવે આપણા બે ભાઈ વચ્ચે તારા મારાની ક્યાં વાત આવી? અમારે ચડી જાય છે, રેવા દો ને. પણ અત્યારે વાસ આવી જાય. બહુ મોડું થઈ ગયું છે વીરા. આજે થોડી લેટ. હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે બે જણા અહીંયા? ઓળખો છો અમને? બાજુમાં જ રહીએ છીએ ને, રોનક. અરે કેવી વાત કરો છો? આદિ. અમે તો ઓળખતા જોઈએ ને, અહીંયા જ તો રહીએ છીએ. હા, આ સમાચાર સાંભળ્યા પછી ઘરે આવ્યા જ નહોતા તો આંટી પાસે મળવા માટે આવ્યા હતા. અચ્છા. પણ તમે જરાય ચિંતા ન કરતા. જુઓ, અમે લોકો છે ને તમારી સાથે જ છીએ. કારણ કે અંકલ છે ને અમને પોતાના દીકરાની જેમ જ માનતા હતા. હા, બિલકુલ. અને જુઓ, તમારે કંઈ પણ જોતું હોય તો અમને કહી શકો છો. તમને જરાય ચિંતા જેવું અમે રહેવા જ નહીં દઈએ. ગમે ત્યારે ફોન કરશો ને, મારો નંબર લઈ લેજો. હા, ગમે ત્યારે ફોન કરશો ને, અમે આવી જશું. હે ને? હા, કેમ નહીં. હા, કોઈ તકલીફ આપતું હોય, કોઈ હેરાન કરતું હોય તો પણ એક ફોન કરી દેજો, અમે પહોંચી જશું. પણ સાચું કહું ને તો અંકલનું સાંભળીને બહુ દુઃખ થયું. અહીંયા મારા જ બેઠતા અમારી હારે નાકે બેસી લે. અડધી રાત સુધી બેઠા રહેતા તો ખબર ન રહેતી. પપ્પા તમારી સાથે બેસતા હતા? હા, અમારામાંથી જ અડધો માવો ખાતા. હે? ના, ના, એટલે મસાલા પપ્પા પેલો માવો? સાદો. ના ના, સાદો મીઠો માવો. મીઠો માવો. હા, કારણ કે મારા પપ્પાને તો કોઈ વ્યસન વ્યસન નહોતું. નહોતું, ખબર છે અમને.
અને એમનું જ્ઞાન અમને આપતા, આ જીવન કેવી રીતે જીવવાની કળા શીખવાડતા, અને સમય કેમનો કેમ જતો રહેતો ને ખબર જ ન પડી. અમારા પપ્પા જુઓ ને, આટલી નાની ઉંમરે એમનો છાયો અમારા ઉપરથી લઈને જતા રહ્યા. ભગવાને અમારી સાથે બહુ જ ખોટું કર્યું. બહુ ખોટું કર્યું છે, બહુ ખોટું કર્યું છે, પણ ચિંતા નહીં કરતા. હવે જે થઈ ગયું છે ને તો કોણ રોકી શકે. પણ હા, તમે તમારા મમ્મીને હિંમત આપજો. અમે તો આપીને આવ્યા, પણ થોડા ઢીલા પડે છે. એટલે તમે આમ જો રડશો, તમે બંને બહેનો જો આમ નિરાશ થઈને ઘરમાં જશો તો આંટી સાવ હા, તૂટી જશે ને. તમે હિંમત રાખજો. અને અમે છીએ ને, તમારી સાથે જ છીએ ગમે ત્યારે. એટલે તમે હિંમત ના હારતા. તમે એવું ન માનતા કે તમે એકલા છો. હા, અને એકલા લેડીઝ છો, કોઈ છોકરા તમને હેરાન કરે, આવીને આમ ટચ કરે ને તો અમને કહી દેજો. હા, થેન્ક યુ. આટલો સારો પાડોશ હોય પછી તો શું ડરવાની જરૂર હોય. હા, અમે તો જુઓ ને, હજુ આ નવું ઘર બનાવ્યું મારા પપ્પાએ. અહીંયા રહેવા માટે આવ્યા. ઘરનું વાસ્તુ શું લીધું, 1 મહિનામાં તો એ આ ઘરમાં અમારી સાથે રહ્યા વગર જતા રહ્યા. અને તમને ખબર છે, એમની ઈચ્છા હતી કે અમે આ ઘર લઈએ ને પછી એ જાત્રા પર જાય. અમે ના પાડતા હતા કે પપ્પા તમે આવી રીતે એકલા જાત્રા પર ના જાઓ. પણ અમારી એક વાત ના સાંભળી કે નહીં, મને તો જાત્રા પર જવું જ છે. હવે તો હું નિવૃત્ત થઈ ગયો, આટલું મોટું ઘર તમને બનાવી દીધું. હવે મારે જીવનમાં બીજું કાંઈ સપનું નથી રહ્યું, બસ એક જાત્રા જ કરવાનું સપનું છે. કહેતા હતા. પણ અમને નહોતી ખબર ભાઈ કે એમને આ જાત્રા પરખી જશે. માનીએ છીએ. હા, અંકલ અમને એ જ કહેતા કે મારું એક સપનું હતું આ ઘરનું. ઘર તો બની ગયું, અને બસ આ બંને ગોપી અને સુષ્મા, આ બંનેના જલ્દી લગ્ન કરાવી દો. આનાથી વધારે બીજું કંઈ ભગવાન પાસે માંગતો નથી. અને બીજી તો કેટલી વાતો અમને કરતા તમારા ઘરની, પણ અત્યારે હું બધી તો નહીં કરી શકું. તમે કઈ વાત નથી કરતા? એ કઈ બોલતા નથી? ના, હું બોલું છું, પણ મારી બેન મારા પપ્પાની લાડકી હતી. મારાથી વધારે પ્રેમ તો પપ્પાને સુષ્મા પર હતો. એટલે મારી બેન બહુ જ દુઃખી છે, મારા મમ્મીની જેમ. પણ તમારા લોકોનો આભાર કે તમે અમને આટલો સહયોગ આપ્યો. અમને કંઈ કામ હશે ને તો ચોક્કસ અમે તમને યાદ કરશું. ચોક્કસ. ગરુડી! જતી રહી. ગઈ. ગરુડી ક્યાં હતી? હા, અહીંયા જતી. હા, જતી રહી. મેં તમે જોઈ. જોઈ ને? હતી. આટલી મોટી હતી. હા, ડરતા નહીં. જુઓ, અને તમે લોકો અમને ગમે ત્યારે યાદ કરી શકો છો. ડરી ગઈ હતી ડરતા હું. નહીં. ઉંદર ગયો. ક્યાં છે? હતો ને આધી. હા, અહીંયાથી આ જબલાઓની પાછળ જતો રહ્યો લાગે છે. પણ શું બેન તું તે આપણે ક્યાં ઉંદરથી ડરીએ છીએ? ગરોડી ઠીક છે. થેન્ક યુ. અમે ઘરે જઈએ, મમ્મી રાહ જોતા હશે. હા, અચ્છા. અને હા, ક્યારેક તમને મારા મમ્મીના હાથની રસોઈ ખાવી હોય ને તો આવતા રહેજો. હા, આદિનો નંબર. હા, કંઈ પણ કામ હોય તો મને શ્યોર. હા, થેન્ક યુ. ચિંતા નહીં કરતા. હા, આવજો. ચલ ને બેન, મમ્મી રાહ જોતી હશે. જલ્દી હાલ. આ કીડો. ગોપી, હું શું કહેતી હતી કે હવે આપણે ક્યાંક જોબ શોધી લેવી જોઈએ. કારણ કે પપ્પા હતા ત્યાં સુધી આપણને કોઈ વાંધો નહોતો આવતો, પણ હવે પપ્પા નથી એટલે આપણે તો કંઈક કરવું પડશે ને. હા સુષ્મા, હું પણ એ જ વિચારતી હતી કે આ પપ્પા હતા તો મહિને મમ્મીને પગાર આપી દેતા, પણ હવે આ ઘરનું પૂરું કેવી રીતે થશે? નાના મોટા જે ખર્ચા છે એ તો રહેવાના જ ને. અને મમ્મી આપણને કંઈ કહી ના શકે, પણ એમની ચિંતા તો થતી જ હશે ને. એ વિચારતા હશે કે આ દીકરીઓની જાત છે, એમને કઈ રીતે કમાવા મોકલવા. પણ આપણે આટલું બધું ભણ્યા છીએ તો એ ભણતર શું કામનું? એ જ કહું છું ગોપી હું, આપણને કોઈક સારી જગ્યાએ છે ને સારા પગારે નોકરી મળી શકે છે.
તો હું તો એમ કહેતી હતી કે આપણે છે ને આજે જ જઈને આપણે જે બી ઇન્ટરવ્યૂ આપવાનું હોય ને આપીને આવીએ અને વહેલા તકે જોબે લાગી જઈએ. ના સુષ્મા, આવી રીતે આપણે જાતે નિર્ણય ન લેવો જોઈએ. મમ્મીને એક વખત વાત કરવી પડશે. મમ્મી હા પાડશે ને તો જ આપણે નોકરી કરીશું. તો થઈ રહ્યું. મમ્મી ક્યારેય હા નહીં પાડે. તને ખબર છે ને, એ નથી ઈચ્છતી કે આપણે નોકરી કરીએ ને ઘરની બહાર જઈએ. ઠીક છે, હરવા ફરવા એ આપણને મોકલે છે, પણ નોકરી કરવા તો એ નહીં જ મોકલે, મને ખબર છે. સુષ્મા, તું આવું કેમ વિચારે છે કે નહીં હા પાડે? એ પપ્પા હતા એ સમયે હા નહોતા પાડતા, પણ હવે તો મમ્મી સ્થિતિ સમજતા હોય ને, એને પણ ખબર હોય ને કે અત્યારના જે આપણા ઘરની આવક છે એટલી આવકમાં પૂરું ના થાય. અને આમે હવે આવકમાં રહ્યું છે જ શું? એક આપણું જે ઘર છે એનું ભાડું અને થોડા ઘણા પપ્પાએ જે પૈસા મૂક્યા છે એનું વ્યાજ. શું એટલી અમાઉન્ટમાં આપણું ઘર ચાલી જશે? નહીં ચાલે. પણ મને ખબર છે આ વાત માટે છે ને મમ્મી નહીં માને, પણ તું કહે છે ને તો આપણે એને મનાવી લઈશું અને વહેલા તકે આપણે નોકરીએ લાગી જઈશું. આપણે મમ્મીને મનાવવી જ પડશે ને, કારણ કે અત્યારની જે સ્થિતિ છે ને એ મુજબ મમ્મી હા પાડે કે ન પાડે, પણ મમ્મીને ગમે તેમ કરીને હા પડાવવી પડશે. કેમ કે સુષ્મા, મને ડર એ વાતનો છે કે જ્યાં સુધી પૈસા છે ત્યાં સુધી તો આપણે બધું વાપરીશું, પણ પછી જ્યારે ઘરનું કરિયાણું છે, લાઇટ બિલ છે, વ્યવહારિક જગ્યાએ મમ્મીને ચાંદલો કરવાનો થાય, એ બધાનું શું કરવાનું? જે વ્યવહારમાં રહેવું પડશે એમાં તો નહીં જ ચાલે ને. તારી વાત તો બધી સાચી છે, પણ બીજું કરી પણ શું શકીએ છીએ આપણે? અને તને યાદ છે એકવાર આમ જ મસ્તીમાં મેં કહી દીધું હતું કે કંઈ નહીં, હું નોકરી કરીશ અને પૈસા લાવીશ પછી હું ફોન લઈશ. ત્યારે મમ્મી પપ્પા કેવા અકળાઈ ગયા હતા મારી પર કે ગમે તે થાય, નોકરી નથી કરવાની અને આપણા ઘરમાં કમી શું છે. પણ આપણને ક્યાં ખબર હતી કે આવો દિવસ આવીને ઊભો થઈ જશે કે આપણે નોકરી કરવા જવું પડશે. પણ સુષ્મા, ત્યારે પપ્પાએ હતા ને જે આપણા પર ગુસ્સો કરી શકે, આપણને નોકરી કરતા રોકી શકે, આપણે આ દરેક સપનાઓ પૂરા કરી શકે. કોઈ પણ વસ્તુ લેવી હોય તો એક અવાજ માત્ર કરતા ને પપ્પા લાવી દેતા. પણ હવે સમય બદલાઈ ગયો છે અને આપણે પણ સમય સાથે બદલાઈ જવું પડશે. મને વિશ્વાસ નથી આવતો કે કાલ સુધી જે પપ્પા આપણી સાથે હસી મજાક કરતા, આપણને ખીજાતા, પાછા એ જ વાલ કરીને એમના હાથે ખવડાવતા, એ પપ્પા આજે આપણી વચ્ચે રહ્યા જ નથી. ગમે એટલી કોશિશ કરું છું ને સુષ્મા, તો મમ્મીને હિંમત આપી શકું છું, પણ પોતે પોતાને જ હિંમત નથી આપી શકતી. કઈ રીતે વિશ્વાસ કરવો આ વાતનો સુષ્મા કે પપ્પા આપણી વચ્ચે રહ્યા જ નથી? કાલ સુધી જે સોસાયટીના લોકો નવા પાડોશી આવ્યા છે એમ કરીને આપણી સાથે વાતચીત કરવા મથતા હતા ને, એ જ પાડોશી હવે આપણા ઘરે મોઢે થવા આવવા માંડ્યા. મને માનવામાં જ નથી આવતું કે હજી હમણાં આ ઘર લીધું અને હમણાં જ પપ્પા આ ઘરમાંથી જતા રહ્યા. હા ગોપી, માનવામાં તો કોઈને નથી આવતું, કારણ કે પપ્પાએ આપણને પ્રેમ જ એટલો બધો આપ્યો છે કે આપણને ક્યારેય કોઈના પ્રેમની જરૂર જ નથી પડી. મમ્મીએ એના રીતે એના ભાગનો પ્રેમ કર્યો, પપ્પાએ એના રીતે. ભલે આપણે બે દીકરીઓ હતી પણ પપ્પાએ એટલા સાચવ્યા છે ને આપણને. એમ કહેતા યાદ છે કે મારો તો દીકરો પણ આ અને દીકરી પણ આ બે જણા જ છીએ. એટલે જ સુષ્મા, હવે સમય આવી ગયો છે દીકરો બનવાનો. ભગવાને આપણને ભાઈ નથી આપ્યો તો શું થઈ ગયું? આપણે જ મમ્મીનો દીકરો બનીશું. આપણે બે બહેનો જ એકબીજાનો ભાઈ બની જશું અને મમ્મીનો આશરો, ટેકો, આધાર બધું જ આપણે બનશું. અને ચલ, હું છે ને આ રોટલી શાક ને બધું ઠેકાણે મૂક. મમ્મી, શું વિચાર કરો છો? અરે કંઈ નહીં બેટા, એમ જ બેઠી હતી. મમ્મી, તમારે થોડો ટાઈમ મામાના ત્યાં જવું હોય તો હું ને ગોપી મૂકી જઈએ તમને. અરે ના બેટા, મને અહીંયા ગમે છે. આ ઘર છોડીને હવે મારે ક્યાંય નથી જવું. મમ્મી, અમારે તમારી સાથે કંઈક વાત કરવી છે. હા બોલ ને બેટા, શું વાત કરવી છે?
હવે તમે બંને એકબીજાને ઈશારા જ કર્યા કરશો કે કંઈક બોલશો? એવી તે કેવી વાત છે કે તું સુષ્મા સામે ઈશારો કરે છે ને એ તારી સામે? હા, મમ્મી, વાત એવી છે કે અમે બે જણે એવું વિચાર્યું છે કે અમે ક્યાંક નોકરી કરી લઈએ તો. આ શું બોલો છો? શું વિચાર્યું છે તમે? હા, આ ઘરમાં તમને 2 ટકનો રોટલો શાંતિથી મળે છે ને, તો ઘરના કામ કરો અને બસ. હવે તમારે લોકોએ ક્યાંય નથી જવાનું નોકરી કરવા. હવે આખો દિવસ હું ઘરમાં એકલી શું કરીશ એનો વિચાર કર્યો છે? ના મમ્મી, અમે સાંજે તો આવી જઈએ ને પાછા. સવારે અમે થોડા મોડેથી જઈએ 10 વાગે, સાંજે 6 વાગે તો પાછા આવતા રહીએ. બપોરે જમવા માટે પણ તમારી સાથે આવીએ ને. હા મમ્મી. જુઓ મમ્મી, તમારો સમય તો નીકળી જાય છે. આડોશી પાડોશી બધા બેસવા આવતા હોય, તમે મંદિર જતા રહો, પણ અમે બંને બહેનો ઘરમાં ને ઘરમાં મૂંઝાયા કરીએ છીએ. એ વિચાર્યું છે કે તમે બંને બહેનો નોકરી કરવા જશો તો આ સમાજ, આ આપણા પરિવારના લોકો શું કહેશે? કે જોયું ને, એક માં થઈને દીકરીને સાચવી નહોતી શકતી એટલે બંને દીકરીઓને કામ કરવા મોકલી દીધી. અરે સમાજના મોઢે ગયણા બાંધવા નહીં જવાય. એ આવી વાતો કરશે ને તેવી વાતો કરશે. તમે એવું વિચારો છો કે તમારા હિસાબે મને કોઈ આંગળી ચીંધીને જાય? ના ના મમ્મી, એવો દિવસ તો અમે ક્યારેય ના જોવા દઈએ તમને. પણ સાચું કહું ને મમ્મી, આખો દિવસ અમે ઘરમાં એકલા હોઈએ છીએ અને વારે ઘડીએ પપ્પાની યાદ આવે છે. અને મમ્મી, અમારા બે જણનું ગ્રેજ્યુએશન શું કામનું? થોડા બહાર જઈશું, દુનિયા જોઈશું, ત્યારે અમને દુનિયાની સમજ પડશે ને. મમ્મી, તમને નીચું દેખાડવાનો અમારો કોઈ ઈરાદો નથી, પણ અમે તો એવું ઈચ્છીએ છીએ કે અમે થોડા મૂડમાં રહીએ. જ્યારથી પપ્પા ગયા છે ને ત્યારથી બસ આખા ઘરમાં એમની જ યાદ આવ્યા કરે છે. કામ કરી કરીને અમે કેટલું કરવાના, અને વાતો પણ અમે બંને બહેનો કેટલી કરીએ. એના કરતાં તો પૈસા પણ આવે અને મારું માઇન્ડ ફ્રેશ પણ રહે. મમ્મી, અમે તમારા પરમિશનની રાહ જોઈએ છે. તમે પરમિશન આપશો તો જ અમે જઈશું. તમારા વિરુદ્ધ અમે એવું કોઈ કામ નહીં કરીએ જેથી તમને દુઃખ થાય. પણ મમ્મી, તમે પરમિશન આપી દો ને એ જ સારું. ખબર છે કેમ? કેમ કે પપ્પા પણ તો ઈચ્છતા હતા ને કે અમે ભણીએ અને પોતાના પગ પર ઊભા રહીએ. એટલા માટે નહીં કે એમને પૈસાની જરૂર હતી, પણ એટલા માટે કે અમે ખુમારીથી જીવી શકીએ. અમને જે કાંઈ લેવું હોય એ અમે લઈ શકીએ. અત્યારે પણ તમે અમને ક્યારેય કોઈ વસ્તુની કચાશ નથી રાખતા, પણ તમારા પાસે માગીને પછી લઈએ ને એના કરતાં વધુ ખુશી અમને એ થાય કે અમે અમારા જ પૈસે કંઈક લઈએ. વાત તો તારી સાચી છે કે તારા પપ્પા પણ એવું જ ઈચ્છતા હતા કે તમને બંનેને હું ભણાવું, ભણાવી ગણાવીને નોકરી કરાવી અને તમે તમારા પગ ઉપર ઊભા થાવ. ભવિષ્યમાં ન કરે નારાયણને કોઈ એવી તકલીફ આવે ને તો તમે લોકો તમારા પગ ઉપર ઊભા થઈ શકો. કઈ વાંધો નહીં, તમારા બંનેની ખુશીમાં જ મારી ખુશી. મારું તો શું છે, આજે શું અને કાલે કદાચ નહીં પણ મમ્મી, પણ તમને ક્યારે એવું ન થવું જોઈએ કે મેં મમ્મી પાસે કંઈક માંગ્યું અને મારી મમ્મી આપી ન શકે. હા મમ્મી, પણ આવું બધું બોલવાની કોઈ જરૂર નથી. તમે અમારી સાથે છો ને ત્યાં સુધી જ અમે ખુશીથી જીવી શકશું. તમારા વિના તો અમારું કોઈ છે જ નહીં હવે પરિવારમાં. ઠીક છે, હવે તમે આ નોકરીનું જે પણ કંઈ હોય એ જોઈ લેજો અને તમારા હિસાબે સારું હોય ને ત્યાં હા પાડી દેજો. તો મમ્મી, અમે જઈને આવીએ? હા, વાંધો નહીં. થેન્ક યુ. વહેલા આવી જજો અને સંભાળીને જજો. અને અમે ના આવીએ ને ત્યાં સુધી તમે આમ એકલા એકલા બેસો નહીં, રૂમમાં જઈને આરામ કરો. હું હમણાં માળા કરવા જ બેસું છું. ચલ બેન. આવીએ મમ્મી. સુષ્મા, આપણને ક્યાં ખબર છે કે એ લોકોની ઓફિસ ક્યાં છે? અને આપણને તો સાચું સરનામું જ નથી ખબર ને ગોતવા નીકળી પડ્યા અહીંયા તો છે. બધી બહુ ઓફિસો છે. આ એક ઓફિસ છે પણ અહીંયા તો લોક છે. એક મિનિટ. એ યાદ છે તને નંબર આપ્યો તો? હા, હું એ જ કહું છું કે નંબર તો આવો જ હતો, લાસ્ટમાં 57, અને મને જે નંબર આપ્યો હતો એમાં પણ લાસ્ટમાં 57 હતું. પણ આ તો નામ કંઈક બીજું છે. અરે નામ તો ભલે ને ગમે તે હોય, બની શકે ને નામ બીજાનું હોય, નંબર પણ બીજાનો હોય. આ તો તું
કોનું કામ હતું? તમારું જ. હા તો હા બોલો બોલો. શું કામ હતું? અરે કામ એવું હતું ને કે તમે જ અમને કીધું હતું ને કે અમને ગમે તે હેલ્પની જરૂર હોય તો મેં તમને કહીએ. એટલે અમારે બેને જોબ માટે જરૂર હતી એટલે અમને એમ થયું Job? કે હા તમે જ કહેતા હતા ને કે કંઈક કામ હોય તો તો કે મળી જ જાય ને. જોબમાં શું મોટી વાત છે? જોબ કરવી છે ને, હા. આ તો મળી જ જાય ને. આપણી ઓફિસમાં જ રાખી દો. આપણી હા. ઓફિસ આ ઓફિસ તમારી છે હા એટલે લે. ભાઈ નહીં. તમને ખબર નથી? અમને ક્યાંથી ખબર હોય હા આપણે વાત નથી થઈ તો ક્યાંથી ખબર હોય? હા. કહેવાનું ભૂલાઈ ગયું. આ તમારી ઓફિસ છે? આ શેની ઓફિસ છે? ભાઈ ફાઇનાન્સની ઓફિસ છે. ફાઇનાન્સની ઓફિસ છે? હા જો અમે બંને ગ્રેજ્યુએશન તો કરેલું જ છે હા. એટલે કયું કમ્પ્યુટર ઉપર પણ કંઈ કામ હશે ને તો અમે કરી લેશું. હા હા. અને મેં તો ડબલ ગ્રેજ્યુએશન કર્યું છે ડબલ વાહ 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 વાહ. બહુ હોશિયાર છે. સારું કહેવાય ને. હા તમને તો મળી જ જાય ને કામ. હા હા ગમે તે કામ કરી લેજો. તો અમારું ઇન્ટરવ્યુ તમે કહો ત્યારે આપણે ગોઠવીએ. હમણાં જ લઈ લઈએ ને ઇન્ટરવ્યુ. હમણાં શું અહીંયા પૂછવાનું હોય બાર- ઇન્ટરવ્યુમાં? તો હવે તમે તો ઘરના જ છો, ઇન્ટરવ્યુ શું લેવાનું? છોડો, ઇન્ટરવ્યુ નથી લેવું ને. હા તો- નથી લેવું. તમે અમને કામ પર રાખી લેશો? રાખી લીધા. રાખી લેશો શું? રાખી લીધા. આજથી તમારી ઓફિસ છે એમ સમજવાનું તમારે. હા તમારે એમાં પૂછવાનું ન હોય અને તમારી જ ઓફિસ છે. જ્યારે આવવું હોય ત્યારે આવી જાઓ અને જ્યારે જવું હોય ત્યારે જવાની છૂટ. હા આ અંકલ પણ પણ કહેતા જ હતા કે શું? આમાં પૈસા રોકવું, આ પાર્ટનરશિપમાં કરવું છે. પણ એ તો ત્યારે અમે હજી વિચારણામાં હતા તો આવું બધું બની ગયું એટલે પછી અમે લોકોએ શરૂ કરી દીધું. અંકલનું સપનું જ હતું અમારી સાથે પાર્ટનરશિપમાં બિઝનેસ કરવાનું. પપ્પાને પણ આમાં પૈસા રોકવા હતા. હા મેં તમને કીધું હતું ને કે ધીમે ધીમે બધી જ વાત કરીશ. ઘણી બધી વાતો છે અંકલની. હા. ભાઈને બહુ ખબર છે. એ તો છે પણ હવે આદિ હું શું વિચારતો હતો ખબર છે કે અંકલનું સપનું આપણે પૂરું કરી દઈએ, આ લોકોને પાર્ટનર બનાવી દઈએ તો. ના 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 અત્યારે અમારી પાસે એવા પૈસા નથી. એમાં શું છે ને કે અમારું જૂનું ઘર હજુ વેચાયું નથી. એ ઘર અત્યારે ભાડે આપ્યું છે. જો એ ઘર વેચાઈ જાત ને તો અમે ચોક્કસ એવું અરે કરીએ. વેચી નાખશું ને આપણે. એમાં ચિંતા જેવું કઈ નથી. હા અમને તમે લોકો કહી દો, ડોક્યુમેન્ટ્સ આપી દો, એ પ્રમાણે અમે બંને ભાઈ દોડશું, મહેનત કરશું અને મકાન વેચી નાખશું. હા હા ના એ પણ બધું નિર્ણય તો મમ્મી લેશે. હા તો આંટીને અમે વાત કરી લેશું ને. જરાય ચિંતા જેવું નથી. પણ- આંટી તો અમારી વાત તરત માની જાય. તમારી વાત સાચી છે પણ એ મકાન અમારા પપ્પાએ બનાવ્યું હતું એટલે એમની એક જ નિશાની છે એટલે કદાચ મમ્મી નહીં માને. હા, ચલો કઈ વાંધો નહીં. તમે અમને પગાર કેટલો આપશો? પગાર બિલાડી. અરે આવા જાઓ. કઈ છે? મને તો ગઈ ગઈ બિલાડી. ગઈ જતી રહી. જતી રહી. સારું ચલ બેન ગઈ. આપણે પણ જતા રહીએ. ઓકે અમને પગારનું પછી તમે કહી દેજો. તમારી પાસે મારો નંબર નથી પણ મારી પાસે છે. હું તમને ફોન કરીશ ત્યારે તમે મને કહી દેજો. હા ચલ ભાઈ. અરે એક મિનિટ. અરે પણ ચા તો પીતા જાઓ. પગાર પગાર કેટલો કહેવાનો હતો? પગાર? અરે આપણી ઓફિસ છે તે પગાર આપવાના. પણ આપણા બેનો ભાઈનો પગારમાંથી કાપી નાખીએ તો? હા, તારો કેટલો છે? હા 12,000. મારો 14 છે. આ તો એકને તું 6 આપી દેજે, હું એકને 7 આપી દઈશ. હા તો થઈ ગયા ને. આમે લાઈફ પાર્ટનર બનાવવાના છે તો પગારમાં પાર્ટનર બને ને. હા વેચી નાખીએ થોડું થોડું. હા ને ચાલો ત્યારે.